ચલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે લેક્ચર નંબર 8. ઓકે મિત્રો, આપણે છેલ્લે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો કેવી રીતે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન કરવા માટે આપણે એપ્લાય કરી શકીએ, એલિંગહામ આકૃતિઓ કેવી રીતે રિડક્શન કરતા પદાર્થની પસંદગી કરવા માટે ઉપયોગમાં લઈ શકાય, આ બધી જ મેટર આપણે જોઈ. અને એ સિદ્ધાંતોના આધારે આપણે આયનના ઓક્સાઇડમાંથી આયનનું રિડક્શન, કોપરના ઓક્સાઇડમાંથી કોપરનું રિડક્શન અને ઝીંકના ઓક્સાઇડમાંથી ઝીંકનું રિડક્શન આપણે સમજ્યા. રાઈટ. ચલો, હવે મેં તમને આગળ પણ કહ્યું હતું કે ઉષ્માગતિશાસ્ત્રના જે સિદ્ધાંતો છે એ ક્યારે તમે એપ્લાય કરી શકો. તો મિત્રો યાદ રાખો, ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો છે કે જ્યારે આપણા ઓક્સાઇડ ફોર્મ હોય છે, આપણી કાચી ધાતુમાં, એ કાચી ધાતુનું ઓક્સાઇડ ફોર્મ એ ઘન સ્વરૂપનું, કયા સ્વરૂપનું હોય? ઘન સ્વરૂપનું હોય, ત્યારે તમારે એનું રિડક્શન કરવા માટે યોગ્ય રિડક્શન કરતાનો ઉપયોગ કરી અને જ્યારે ધાતુ આપણે પ્રાપ્ત કરીએ એ વખતે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો એનો તમારે ઉપયોગ કરવાનો છે. બરાબર. એલિંગહામ આકૃતિ પણ એ વખતે આપણે યુઝ કરવાની કે જેથી પોસિબલ હોય ત્યાં સુધી ડેલ્ટા જીનું મૂલ્ય, જે બે પ્રક્રિયાઓથી આપણું રિડક્શન થતું હોય તે બે પ્રક્રિયાઓના ડેલ્ટા જીનું મૂલ્ય શક્ય હોય એટલું વધુ ઋણ આપણે પ્રાપ્ત કરવાનું. જેટલું વધુ ઋણ પ્રાપ્ત થાય એટલી સમજવાની કે પ્રક્રિયા સરળતાથી થશે. અને એ વસ્તુ તમે એલિંગહામ આકૃતિ પરથી સમજ્યા. ઓકે. એટલે ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોમાં કયા તાપમાને પ્રક્રિયા કરવી, કયો રિડક્શન કરતા પદાર્થ તમારો ઉપયોગમાં લેવો, એ બધી જ મેટર આપણે સમજીએ. ચલો, હવે મિત્રો એના પછી આપણો આગળનો મુદ્દો છે ધાતુ કર્મવિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. મિત્રો આ પણ બહુ જ અગત્યનો મુદ્દો છે. આપણે લગભગ આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને વિદ્યુત રસાયણની અંદર દાખલાઓની ગણતરી પણ તમે કરી અને લગભગ વિદ્યુત રસાયણમાં ઘણા બધા દ્રાવણોના વિદ્યુત વિભાજન પણ આપણે કર્યા. સેમ આ જ સિદ્ધાંતોનો ઉપયોગ કરી અને આપણે એની અંદર સમજ્યા છીએ. ચલો, એ જ વસ્તુ આપણે અહીં પણ એપ્લાય કરવાની છે. તો મિત્રો, પહેલો તો પ્રશ્ન એ કે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો એ ક્યારે વપરાય? થર્મોડાયનેમિક પ્રિન્સિપલ ક્યારે વપરાય? તો મેં તમને કહ્યું કે જ્યારે ધાતુ ઓક્સાઇડ ઘન સ્વરૂપે. તો પછી વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત ક્યારે યુઝ થશે? તો યાદ રાખો, જ્યારે આપણી ધાતુ આયન એ ધાતુના પિગલિત સ્વરૂપમાં હોય અથવા તો એનું જલીય દ્રાવણ બનાવેલું હોય. બરાબર ધ્યાન રાખજો. જ્યારે ધાતુ આયન એ ધાતુના પિગલિત સ્વરૂપમાં હોય અથવા ધાતુ આયનનું જલીય દ્રાવણ બનાવેલું હોય, એટલે કે દ્રાવણમાંથી તમારે ધાતુ આયનનું રિડક્શન કરવાનું થાય, એ વખતે આપણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીશું. ઓકે. તો મિત્રો, આ પહેલી મેટર્સ ખાસ ધ્યાન રાખજો. ચલો, હવે અહીં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ કરવો હોય તમારે, તો તમારે વિદ્યુત રસાયણ અને ઉષ્માગતિશાસ્ત્ર બંનેને સાંકળવા પડે. કારણ કે તમારી પ્રક્રિયા એ વિદ્યુત રસાયણમાં થતી હોય કે ઉષ્માગતિશાસ્ત્રમાં થતી હોય, ઓલવેઝ બંને પ્રકારની પ્રક્રિયા માટે ડેલ્ટા જી છે એ ઋણ જ હોવું. અહીં પણ તમારે ડેલ્ટા જી તો ઋણ મેન્ટેન કરવાનો જ, તો જ પ્રક્રિયા થશે, બાકી પ્રક્રિયા શક્ય જ નથી. એટલે અહીં તમારે શું કરવું પડશે? તો ઉષ્માગતિશાસ્ત્ર અને વિદ્યુત રસાયણ આ બંનેને આપણે સાંકળવા. હવે બંનેને સાંકળવા હોય તો બંનેને સાંકળતું સમીકરણ આપણે જાણવું પડે. તમે આગળ ઓલરેડી એ ભણી જ ગયા છો. ઉષ્માગતિશાસ્ત્ર અને વિદ્યુત રસાયણને સાંકળતું સમીકરણ ડેલ્ટા ઝી બરાબર -NFE07 આપણે આગળ ભણી જાય છે. ડેલ્ટા જી બરાબર -NFE07. તો ચલો સમજી લો બરાબર સમીકરણમાં શું છે. તો મિત્રો જુઓ, આ સિદ્ધાંત વિદ્યુત રસાયણ અને ઉષ્માગતિશાસ્ત્રને સાંકળતા સમીકરણ પરથી સમજી શકાય. સમીકરણ આપણું આવું છે: ડેલ્ટા G0 બરાબર -NFE07. ચલો, હવે આ સમીકરણની અંદર બધા જ એબ્રિવિએશન તમને ખબર છે.
ડેલ્ટા જી એટલે મુક્ત ઊર્જા ફેરફાર, માઇનસ n, માઇનસ શબ્દ એટલા મીન્સ કે માઇનસ ચિહ્ન એટલા માટે આપણે આપ્યું છે કારણ કે આપણી પ્રક્રિયા આપમેળે થાય અને ઓલવેઝ આપણે આગળ પણ ભણ્યા છીએ આપમેળે થતી પ્રક્રિયા માટે હંમેશા ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ જ મળે, એટલે કે મુક્ત ઊર્જામાં હંમેશા ઘટાડો થશે. ઓકે, સો એટલા માટે અહીં ડેલ્ટા જી માટે માઇનસ ચિહ્ન આપણે આપ્યું છે. n બરાબર શું છે? તો n બરાબર ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર f, f એટલે ફેરાડે, બરાબર? આપણે આગળ તમે ભણ્યા છો 1 ફેરાડે બરાબર 96500 કુલમ. E0 એટલે આપણા કોષનો પોટેન્શિયલ. તમે જે ધાતુ આયનનું રિડક્શન કરવા માટે કોષની રચના કરવાના છો એ કોષનો પોટેન્શિયલ એટલે જેને E0 સેલ કહેવામાં છે. ઓકે, તો આ પ્રમાણે એના એબ્રિવિએશન છે. ચલો હવે મિત્રો આ સમીકરણનો ઉપયોગ કરી આપણે ડેલ્ટા જી નું મૂલ્ય, જો તમારે ધાતુ આયનમાંથી ધાતુનું રિડક્શન કરવું હોય તો તમારે ઓલવેઝ આ સમીકરણમાં ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મેન્ટેન કરવાનું. કેવું? ઋણ મેન્ટેન કરવાનું. જ્યાં સુધી ડેલ્ટા જી તમને ઋણ ના મળે સમજવાનું તમારી પ્રક્રિયા પોસિબલ નથી. પ્રક્રિયા કદી પણ પોસિબલ નથી. તો ચલો, હાઉ ટુ મેન્ટેન ધ ડેલ્ટા જી વેલ્યુ માઇનસ અથવા તો નેગેટિવ કેવી રીતે તમે મેન્ટેન કરશો? ચલો, ડેલ્ટા જી વેલ્યુ છે ને નેગેટિવ મેન્ટેન કરવા માટે આ ફોર્મ્યુલાની અંદર E0 સેલ છે. જો અહીં n છે ઇટ ઇઝ ઇન્ટીજર, n છે અચળ જ છે, કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે એ ફિક્સ જ હોય. તમે કયો ધાતુ આયન એનું રિડક્શન કરવા જાઓ છો, Ag+ હોય તો એમાં એક જ ઇલેક્ટ્રોન સ્વીકારશે, Cu2+ છે તો 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે, Zn2+ છે તો 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે, રાઈટ? Fe2+ છે તો 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે. ઇટ મીન્સ કે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ અચળ છે. એ તો તમારે એને જેટલા એની તત્વયોગ નીતિ પ્રમાણે અને જેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે એટલા સ્વીકારશે. એમાં તમે કે હું આગળ પાછું ના કરી શકું. એવું કરે ભાઈ Cu2+ છે એને કે ભાઈ ઇલેક્ટ્રોન નથી તારે એક જ તું રાખ, પોસિબલ નથી, રાઈટ? એ એની સ્ટોઇચિયોમેટ્રી પ્રમાણે એને જેટલા રિક્વાયર છે એટલા ઇલેક્ટ્રોન છે એના મેળવવા જ પડશે તો જ એ રિડ્યુસ ફોર્મમાં આવશે. સો n છે, n વી કેન નોટ ચેન્જ. n છે એને આપણે બદલી શકતા નથી. f મીન્સ વોટ? f ઇઝ નથિંગ બટ આ ફેરાડે. નાઉ વોટ ઇઝ ફેરાડે? તો ફેરાડે એટલે આપણે જાણીએ છીએ એની વેલ્યુ છે એ પણ અચળ છે 96500 કુલમ, રાઈટ? સો એ પણ તમે ફેરફાર કરી શકતા નથી. But E0 cell, this E0 cell can be variable. E0 cell નું મૂલ્ય તમે બદલી શકો, રાઈટ? હવે E0 cell નું મૂલ્ય છે કેવી રીતે તમે બદલી શકો? તો E0 cell નું મૂલ્ય છે એ તમે કયા પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ બનાવ્યો છે એ વિદ્યુત રાસાયણિક કોષની ના વિદ્યુત ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો પર E0 cell નો આધાર છે. એટલે મિત્રો યાદ રાખો કે અહીં મારે જો ડેલ્ટા જી છે એ નેગેટિવ મેન્ટેન કરવો હોય, ઋણ મેન્ટેન કરવો હોય તો તમારે E0 સેલ છે ઓલમોસ્ટ પ્લસ અથવા તો ધન E0 સેલની વેલ્યુ આપણે બનાવી. ચલો હવે E0 સેલ છે એ E0 સેલને હું પોઝિટિવ અથવા તો ધન કેવી રીતે બનાવું? તો તમે આગળ ભણ્યા છો E0 સેલની વેલ્યુ છે એ પોઝિટિવ કેવી રીતે મેન્ટેન કરી શકીએ આપણે? તો દાખલા તરીકે તમે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ બનાવતા હોય એ વિદ્યુત રાસાયણિક કોષની અંદર આપણે સપોઝ કોઈ ધાતુનું આ રિડક્શન કરવું છે. હવે જો હવે તમે ધાતુનું રિડક્શન કરવું હોય તો ધાતુ સક્રિય હોય ખૂબ જ. યાદ રાખવાનું જે વધુ સક્રિય ધાતુઓ છે એ વધુ સક્રિય ધાતુઓના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઓલવેઝ કેવી હોય? તો ઋણ અથવા તો ખૂબ જ ઓછી નેગેટિવ વેલ્યુ. જે વધુ સક્રિય ધાતુઓ છે એ વધુ સક્રિય ધાતુઓના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ માઇનસમાં હશે અને માઇનસમાં હોવાના કારણે લગભગ વધુ સક્રિય ધાતુ છે એ રિડક્શન પામતી નથી અથવા તો ખૂબ મુશ્કેલ રિડક્શન પામે છે. સો તમારે શું કરવું પડશે? તમારે દાખલા તરીકે જે ધાતુનું રિડક્શન મારે કરવું છે એના દ્રાવણ ફોર્મમાંથી, તો એ ધાતુ કરતાં વધુ સક્રિય ધાતુનો વિદ્યુત ધ્રુવ
અથવા તો વધુ સક્રિય ધાતુનો ઇલેક્ટ્રોડ તમારે એની અંદર ગોઠવવો પડે, જેથી શું થશે, વધુ સક્રિય ધાતુ છે એ વધુ સક્રિય ધાતુના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ ઓછી હશે, ઓછી સક્રિય ધાતુના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ વધુ હશે. હવે આપણે E0 સેલ, તમારા કોષનો તમે હવે વિદ્યુત રાસાયણિક કોષની રચના થઈ ગઈ. આપણે આગળ વિદ્યુત રસાયણમાં તમે ભણ્યા છો, બરાબર, કે દ્રાવણની અંદર તમે ધાતુનો ટુકડો મૂકો એટલે વિદ્યુત ધ્રુવ બની ગયો. હવે એ બંને વચ્ચે રેડોક્સ પ્રક્રિયા શરૂ થાય. એ બંને વચ્ચેની રેડોક્સ પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ છે કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું છે એ એનોડ તરીકે કામ કરશે, અને ઓછી સક્રિય ધાતુ કે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ છે તે કેથોડ તરીકે કામ કરશે. હવે જો તમે E0 સેલ કેલ્ક્યુલેટ કરો તો તમે એ વખતે પણ ભણ્યા છો. E0 સેલ એટલે શું? તો E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ, એટલે કે બંનેના કેથોડના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય અને એનોડના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યનો તફાવત મળે. જો એ તફાવત તમને ધન મળે, યાદ રાખો, જો એ તફાવત આપણને ધન મળે તો સમજવાનું કે ડેલ્ટા G તમને ઋણ મળશે. તો ડેલ્ટા G કેવો મળશે? ઋણ મળશે. અને ડેલ્ટા G જો ઋણ મળશે તો આ રિડક્શન પ્રક્રિયા શક્ય બનશે. તો જ તમારી રિડક્શન પ્રક્રિયા શક્ય બનશે. એનો મતલબ એ કે ઓછી સક્રિય ધાતુનું દ્રાવણમાંથી રિડક્શન કોણ કરી શકશે? વધુ સક્રિય. વધુ સક્રિય ધાતુ છે એનો તમે વિદ્યુત ધ્રુવ એની અંદર મૂકશો તો વધુ સક્રિય ધાતુ છે એ દ્રાવણમાં ધાતુ આયન તરીકે દાખલ થશે, અને દ્રાવણમાં રહેલી ધાતુ આયન તરીકે રહેલી ધાતુ છે એનું રિડક્શન થઈ કેથોડ ઉપર એ ધાતુ છે એ દ્રાવણમાંથી છૂટી પડી અને જમા થશે. તો મિત્રો અહીં તમારે E0 સેલ પોઝિટિવ કેવી રીતે મેન્ટેન કરી શકાય? તો તમારે દ્રાવણની અંદર એવો વિદ્યુત રાસાયણિક કોષ બનાવવાનો કે જે વિદ્યુત રાસાયણિક કોષની અંદર ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી એ ધાતુનું રિડક્શન મારે કરવું હોય તો એની અંદર વધુ સક્રિય ધાતુનો વિદ્યુત ધ્રુવ ગોઠવવાનો. એની અંદર વધુ સક્રિય ધાતુનો વિદ્યુત ધ્રુવ ગોઠવવાનો, તો જ આપણને E0 સેલનું મૂલ્ય ધન મળે, અને તો જ ડેલ્ટા Gનું મૂલ્ય ઋણ મળે, અને તો જ પ્રક્રિયા આપમેળે પુરોગામી દિશામાં આગળ વધશે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપ્યું છે કોપરનું. Cu2+ છે. હવે Cu2+ નું મારે રિડક્શન કરવું હોય તો Cu2+ ના રિડક્શનની અંદર દાખલા કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે. Cu2+ કોપર સલ્ફેટના દ્રાવણની અંદર Cu2+ આયન તરીકે હાજર છે. હવે આ Cu2+ આયનની અંદર હું એના કરતાં વધુ સક્રિય ધાતુ, હવે જો તમે આગળ ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ તમે ભણી ગયા છો, EMF શ્રેણી આપી, એ EMF શ્રેણીમાં તમે સમજ્યા હતા કે ભાઈ નીચે રહેલી ધાતુ છે એ નીચે રહેલી ધાતુ છે એ એની ઉપર રહેલી ધાતુના આયનમાંથી અથવા તો દ્રાવણમાંથી જે તે ધાતુનું રિડક્શન કરી શકશે. ઓકે, એટલે ઇલેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં કોપર છે ઉપર આવશે, જ્યારે આયન છે ક્યાં છે? તો નીચે છે. તો કોપરના ક્ષારના દ્રાવણમાંથી એટલે કે કોપર સલ્ફેટમાંથી કોપરનું રિડક્શન એની નીચે રહેલી ધાતુ એટલે કે વધુ સક્રિય, યાદ રાખવાનું, નીચેની ધાતુઓ વધુ સક્રિય છે, ઉપરની ધાતુઓ ઓછી સક્રિય છે. એટલે એની નીચે રહેલી ધાતુ, દાખલા તરીકે તમે Fe લઈ લો, એલ્યુમિનિયમ લઈ લો, ક્રોમિયમ લઈ લો, Zn લઈ લો, કોઈ પણ ધાતુનો જો તમે ઇલેક્ટ્રોડ મૂકો કોપર સલ્ફેટના દ્રાવણમાં તો નીચે રહેલી સક્રિય ધાતુ છે એનું દ્રાવણની અંદર એ ઓગળી અને ક્યાં જશે? દ્રાવણમાં જશે. અને દ્રાવણમાં રહેલી ઓછી સક્રિય ધાતુ કમ્પેર ટુ જે વધુ સક્રિય ધાતુ તમે મૂકી હોય, સપોઝ મેં આયનનો ટુકડો મૂક્યો છે અથવા તો આયનનો ઇલેક્ટ્રોડ મૂક્યો છે, તો આયન છે, આયન કરતાં કોપરની સક્રિયતા ઓછી છે, માટે આયન છે એ દ્રાવણમાં આયન તરીકે જશે, અને દ્રાવણમાં રહેલો Cu2+ આયન એ Cu ધાતુમાં રૂપાંતર થઈ અને એ આયનના ટુકડા ઉપર છૂટો પડશે. તો કહેવાનો મતલબ કે આપણે એવો વિદ્યુત રાસાયણિક કોષ તૈયાર કરવાનો કે જેથી જે ધાતુના આયનમાંથી ધાતુનું રિડક્શન કરવું હોય એની અંદર
જે તમે વિદ્યુત ધ્રુવ મૂકો છો એના કરતાં વધુ સક્રિય ધાતુનું વિદ્યુત ધ્રુવ તમારે એની અંદર મૂકો. ઓકે, તો જ આપણને E0 સેલનું મૂલ્ય ધન મળે અને તો જ ΔGનું મૂલ્ય ઋણ મળશે અને તો જ આપણી પ્રક્રિયા પુરોગામી દિશામાં જશે. ઓકે, તો મિત્રો આ પ્રમાણે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું માન જો રિડક્શન કરવું હોય તો તમે એની અંદર કાં તો Fe નો ટુકડો મૂકી શકો, કાં તો ઝીંકનો ટુકડો મૂકી શકો, કાં તો એલ્યુમિનિયમનો ટુકડો મૂકી શકો, તો કોપર ધાતુ છે એ છૂટી પડશે અને જે તે ધાતુનો ટુકડો આયન સ્વરૂપે દ્રાવણની અંદર જશે. પણ દાખલા તરીકે મિત્રો મારે Ag નો ટુકડો એની અંદર હું મૂકી દઉં, સમજો બરાબર. કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું રિડક્શન કરવા માટે Ag નો ટુકડો મૂકી દઉં તો શું થાય? તો આ પ્રક્રિયા પોસિબલ નથી. કેમ પોસિબલ નથી? કારણ કે Ag ના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.80 વોલ્ટ છે, કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ છે. હવે આ બંનેમાંથી Ag નો ટુકડો છે એ કેથોડ બનશે, જ્યારે કોપર છે એ એનોડ બનશે. એનોડ બનશે એનો મતલબ કે કોપર વધુ સક્રિય બની. હવે વધુ સક્રિય ધાતુ જો કોપર તરીકે હોય તો વધુ સક્રિય ધાતુના દ્રાવણમાંથી ઓછી સક્રિય ધાતુ એટલે કે Ag કોપરનું કદી પણ રિડક્શન કરી શકે નહીં. જ્યારે આવું બનશે ત્યારે E0 સેલ કેવો બની જાય? E0 સેલ ઋણ બની જાય. અને E0 સેલ ઋણ બની જાય તો સમજવાનું કે ΔG પોઝિટિવ થઈ જાય. ΔG પોઝિટિવ થઈ જાય તો તમારી પ્રક્રિયા કદી પણ આગળ વધશે. તો મિત્રો યાદ રાખવાનું કે અહીં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોમાં આ જ સમજવાનું કે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોની અંદર જે ધાતુ આયનનું રિડક્શન કરવું હોય તે ધાતુ આયનના દ્રાવણમાં એના કરતાં વધુ સક્રિય ધાતુ છે એનો ઇલેક્ટ્રોડ મૂકી અને જ્યારે તમે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરશો તો જ ધાતુનું રિડક્શન પોસિબલ છે, તો જ આપણને ΔGનું મૂલ્ય ઋણ મળી શકશે. ઓકે, તો આ બધી કથા એના માટે છે. એક વખત તમે વાંચશો એકદમ ક્લિયરલી તમને ખબર પડી જશે. હવે આ આપણે દ્રાવણમાંથી ધાતુનું રિડક્શન કરવાની વાત કરી. આપણે આગળ શું કહેવાય ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર તમે આના દાખલા પણ ગણ્યા છે. એ દાખલાની અંદર જો કોઈ પણ સાદો વિદ્યુત વિભાજન કોષ તમે બનાવ્યો હોય, એ સાદા વિદ્યુત વિભાજન કોષની અંદર દાખલા તરીકે કોઈ ધાતુ આયન છે એ Mn+ આયન હોય તો એ Mn+ આયન છે એ કેથોડ ઉપર હંમેશા ડિપોઝિટ થાય. કેથોડ ઉપર એ ધાતુ તરીકે ડિપોઝિટ થાય એ તમે આગળ ભણ્યા છો, રાઈટ? અને એની અંદર આ જ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો છે એ લાગુ પાડવામાં આવે છે. તો મિત્રો આ પ્રમાણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો છે એ દ્રાવણ સ્વરૂપે રહેલી ધાતુ અથવા તો પિગલિત સ્વરૂપે, બંને પ્રકારની ધાતુ માટે યાદ રાખજો. પિગલિત સ્વરૂપે રહેલી ધાતુ, પિગલિત સ્વરૂપે અને દ્રાવણ સ્વરૂપે બંનેમાં ડિફરન્સ છે. પિગલિત સ્વરૂપેનો મતલબ શું કે તમે સીધું ઘન સ્વરૂપનું પ્રવાહીમાં રૂપાંતર કરી દો, એમાં પાણી નાખવાનું. દાખલા તરીકે NaCl છે તો NaCl તમે સીધું કોઈ પાત્રમાં લઈ લો, ઘન સ્વરૂપનું NaCl, એને તમે ગરમ કરો તો એ ઘન સ્વરૂપનું NaCl છે એ પ્રવાહીમાં સીધું જ રૂપાંતર થઈ જાય. આના પિગલિત સ્વરૂપ. અને એ NaClમાં જો તમે પાણી નાખી અને એનો ઓગાળી દ્રાવણ બનાવો તો એ એના દ્રાવણ સ્વરૂપ. ઓકે, તો તમે પિગલિત સ્વરૂપ અને દ્રાવણ સ્વરૂપ બંને પ્રકારના સ્વરૂપના દ્રાવણો છે. એ બંને પ્રકારમાંથી ધાતુનું રિડક્શન કરવું હોય તો આપણે થર્મોડાયનેમિક પ્રિન્સિપલની જગ્યાએ વિદ્યુત રસાયણના પ્રિન્સિપલનો ઉપયોગ કરી શકીએ. ચલો મિત્રો, હવે ઘણી વખત એવું બનશે કે કેટલાક ઘન સ્વરૂપના આવા પ્રકારના દ્રાવણો, દાખલા તરીકે Al2O3, આપણે એનું આગળ સમજીએ છીએ. Al2O3, હવે Al2O3નું રિડક્શન થર્મોડાયનેમિક પ્રિન્સિપલથી ના થઈ શકે અને કદાચ એનાથી કરવું હોય તમારે તો એના માટે ટેમ્પરેચર 2000 સેલ્સિયસથી ઉપર જવું પડે. આપણે તમને એલિંગહામ આકૃતિમાં બતાવ્યું કે ભાઈ Al2O3નું રિડક્શન કરવું હોય તો કાર્બન છે એ રિડક્શન કરતા તરીકે વાપરી શકાય નહીં. તો પછી એ Al2O3માંથી એલ્યુમિનિયમમાં રિડક્શન કરવું હોય તો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોની જરૂર પડશે. હવે એ વખતે યાદ રાખો, એ વખતે Al2O3ને આપણે પિગલિત ફોર્મમાં લઈ જવું પડે. કયા સ્વરૂપમાં? પિગલિત સ્વરૂપમાં લઈ જવું પડે.
અને પિગલિત સ્વરૂપમાં લઈ જવા માટે એને તમારે ગરમ કરવું પડે પ્લસ એની અંદર અભિવા, મેં આગળ પણ શબ્દ વાપર્યો, અભિવા એની અંદર એડ કરી દેવામાં આવે છે, જેના કારણે શું થશે તો એનું ગલન બિંદુ છે નીચું લાવવામાં મદદરૂપ થાય અને એ ઝડપથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય. જેટલો ઝડપી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય એટલું વિદ્યુતનું વહન વધુ કરી શકે. યાદ રાખો, જ્યાં સુધી એ ઘન સ્વરૂપમાં છે ત્યાં સુધી વિદ્યુતનું વહન થશે નહીં, કારણ કે અહીં વિદ્યુત વિભાજન કરવાનું છે. તો વિદ્યુત વિભાજન કરવાનું હોવાથી કમ્પલસરી એને તમારે લિક્વિડ સ્વરૂપમાં, બરાબર, અથવા તેના પ્રવાહી સ્વરૂપમાં ફેરવવું જ પડે. અને માટે એવા પ્રકારના ઓક્સાઇડ કે જેનું વિદ્યુત વિભાજન કરવું હોય તો એની અંદર તમારે અભિવા શું એડ કરી દેવાનું, અભિવા એડ કરવાનું. અને એ અભિવા એડ કર્યા પછી એમાંથી વિદ્યુતનું વહન પોસિબલ બનશે. ઓકે, જો કેટલીક વખત પિગલિત દ્રવ્યને વધુ વિદ્યુત વાહક બનાવવા માટે એમાં અભિવા ઉમેરવામાં. તો મિત્રો, આ પ્રમાણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ ક્યારે કરવાનો, તો પિગલિત સ્વરૂપમાં ધાતુ હોય અથવા તો દ્રાવણ સ્વરૂપે જો ધાતુ આયન હોય અને એનું ધાતુમાં રિડક્શન કરવું હોય તો આ સિદ્ધાંતોનો ઉપયોગ કરવાનો. બહુ જ અગત્યનો સિદ્ધાંત છે, કારણ કે આના આધારે આપણે Al2O3નું Alમાં કેવી રીતે રિડક્શન થાય એ તમારે સમજવું છે. ઓકે, તો એક વખતે જોઈ લેજો.